હેલો ફ્રેન્ડ્સ, હું મેં ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે એક સરસ મજાની સબ્જી બનાવીશું। એ શાક તમે કોઈ પણ હોટલ કે રેસ્ટોરન્ટમાં જશો તો તમને ક્યાંય ન મળે એવું જ આપણે સરસ સબ્જી બનાવીશું ને પણ ઘરની સામગ્રીમાંથી જ બનાવીશું। તો ચાલો શરૂ કરીએ। તો આપણે શાક બનાવવા મેં કઢાઈમાં 3 ચમચી જેટલું તેલ લીધું છે। આમાં તેલ થોડું આગળ પડતું છે તો એનો ટેસ્ટ સરસ આવશે, પણ તમે ઓછા તેલમાં પણ બનાવી શકો છો। તો મેં 3 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે રાઈ એડ કરીશું। આ અડધી ચમચી રાઈ લીધી છે। રાઈને થોડી તતડવા દઈશું। રાઈ તતડવા લાગે એટલે આપણે અડધી ચમચી જીરું એડ કરીશું। જીરુંને પણ થોડું આપણે તતડવા દઈશું। રાઈ જીરું તતડવા લાગ્યા છે, હવે આપણે 5 ચમચી જેટલી હિંગ એડ કરીશું। રાઈ તતડવા લાગી છે, હવે મેં અહીંયા 10 કળી જેટલું લસણ લીધું છે, એને આ રીતે કટ કરી લીધું છે, એ આપણે એડ કરી દઈશું। લસણને આ રીતે કટ કરીને લેશો તો આ રેસીપીમાં એનો ટેસ્ટ સરસ આવે છે। હવે લસણને થોડું આપણે ગોલ્ડન થવા દઈશું। ગેસ આપણે સ્લો જ રાખીશું। તો લસણ આ રીતનું ગોલ્ડન થવા લાગ્યું છે, હવે એમાં આપણે એક કાંદો લીધો છે અને ઝીણો કટ કરી લીધો છે, એ એડ કરી દઈશું। હવે એની સાથે કેપ્સિકમ લીધું છે નાનું, એ પણ આપણે એડ કરી દઈશું। એક નાનું જ કેપ્સિકમ લીધું છે, 3 ચમચી જેટલું થયું છે, એને ઝીણું કટ કરેલું છે, એ પણ આપણે એડ કરી દઈશું। હવે કાંદા અને કેપ્સિકમને ચડવા દઈશું। તો 2 મિનિટ જેવું થયું છે, તો કાંદા અને કેપ્સિકમ આ રીતે સરસ ચડી ગયા છે। તમે જોઈ શકો આપણે ઝીણા કટ કર્યા છે એટલે સરસ ચડી ગયા છે। કેપ્સિકમ પણ સરસ ચડી ગયા છે। હવે એમાં આપણે ટામેટું એડ કરીશું। તો એક ટામેટું લીધું છે, એને પણ આ રીતે ઝીણું કટ કર્યું છે, તો ટામેટું પણ આપણે એડ કરી દઈશું। હવે ટામેટું ફટાફટ ગળી જાય એ માટે આપણે મીઠું એડ કરી દઈશું। તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। મેં અહીંયા અડધી ચમચી જેટલું મીઠું લીધું છે। હવે ટામેટું એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું। આપણે ઢાંકણ ઢાંકી દઈશું એટલે ફટાફટ ગળી જાય ટામેટું। આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો સરસ ટામેટું સોફ્ટ થવા લાગ્યું છે। ગેસ આપણે સ્લો જ રાખ્યો છે। હવે મસાલા કરીશું। મેં 5 ચમચી જેટલી હળદર એડ કરી છે। 1 ચમચી જેટલું ધાણા જીરું થોડું આગળ પડતું છે તો એનો ટેસ્ટ સરસ આવે છે। અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું। તમારે તીખા જોઈતી હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરવાનું। તમે લીલા મરચાં ખાવા હોય તો તમે લીલા મરચાં પણ એડ કરી શકો। અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, એનાથી કલર સરસ આવશે। અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો લીધો છે, એડ કરીશું। આની જગ્યાએ તમે ગરમ મસાલાનો ઉપયોગ પણ કરી શકો। હવે બધા મસાલાને આપણે આ રીતે મિક્સ કરી અને 1 મિનિટ સાતળી લઈશું। થોડું પાણી એડ કરીશું એટલે આપણે મસાલા બળે ના। 1 ચમચી જેટલું આપણે પાણી એડ કરીશું અને મસાલાને આપણે 1 મિનિટ સાતળી લઈશું। તો મસાલો સરસ સંતરાઈને તેલ બહાર આવી ગઈ છે। હવે આપણું મેન સામગ્રી છે દહીં। તો મેં દહીંને આ રીતે વલોવી લીધું છે, એકદમ સ્મૂથ કરી દીધું છે, એ આપણે હવે એડ કરીશું। તો મેં 1 કપ જેટલું દહીં લીધું છે। હવે સતત આ રીતે ચલાવતા રહેવાનું, નહીંતર દહીં ફાટી જશે। તમે દહીં વધઘટ કરી શકો। મેં 1 કપ દહીં લીધું છે, એને વલોવી લીધેલું। હવે આપણે થોડી વાર સતત ચલાવીશું, ગેસ ફાસ્ટ રાખીશું એટલે આપણું દહીં ફાટે ના। તો આ રીતે ઉકળવા લાગે હવે આપણે 5 મિનિટ ઉકાળી લઈશું। દહીં થોડું ઘટ રાખવાનું, પાણીનો ભાગ હોય તો થોડો નિતારી લેવાનું, તો જ આપણી સબ્જી સરસ બનશે। હવે એમાં આપણે થોડી ખાંડ એડ કરીશું, ઓપ્શનલ છે, પણ થોડી ખટાશ દહીંની
ઓછી થશે અને થોડું સ્વીટ પણ લાગશે તો સરસ લાગશે, આપણે ગુજરાતી સબ્જી જેવું લાગશે. એટલે થોડી અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું. હવે 5 મિનિટ આ રીતે ઉકાળી લઈશું. મેં 5 મિનિટ ઉકાળી લીધી છે તો આપણી સબ્જી હવે સરસ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એટલી દેખાવમાં એટલી સરસ લાગે છે અને ખાવામાં તો ટેસ્ટી છે જ. હવે આપણે થોડા દાણા એડ કરી દઈશું, મિક્સ કરી દઈશું. ગેસ આપણે હવે બંધ કરી દઈશું. તો આપણી સરસ સબ્જી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સર્વ કરીશું. તો આપણે પ્લેટમાં લઈ લઈશું. તો આ રીતે તમે જોશો તો પણ તમને ખાવાની ઈચ્છા થઈ જશે. એ રીતની આપણી સબ્જી તૈયાર થઈ છે. આપણે પ્લેટમાં સર્વ કરી દઈશું. આટલા સામગ્રીમાંથી 3 જણને સર્વ થાય એટલી આપણી સબ્જી તૈયાર થાય છે. તો તૈયાર છે આપણી હોટલ કે રેસ્ટોરન્ટમાં ક્યાંય ના મળે એવી ઘરની જ સામગ્રીમાંથી બનતી સરસ સબ્જી કે શાક. તો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આ નવા વિડીયો સાથે. ધન્યવાદ.